ધારવી રમકડાને ઢગલો કર દો વચ્ચે. હાલો ઉમંગ કરાય. બીજા બધા લાઈનમાં હમણાં હું બતાવું છું તમને. હવે તમારે શું કરવાનું છે? એમાં છે ને અલગ 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 બધા એક એક લઈ લેવાના ને બધા કલર અલગ પાડો, આકારો અલગ પાડવાના ને કલર અલગ પાડવાના. બરાબર? હું શીખવાડું છું. હમણાં લો ઉપર મેં જેવો આકાર જેમને આપ્યો છે ને એ જ આકાર ગોતશે ને ઢગલો કરશે અને પછી મને બતાવશે. બરાબર? સંભળાય છે મારી વાત કોઈને? બધાયથી જાજા સંજુએ ગોત્યા છે ભાઈ. સામે, ઉપર, માથે, ખંભે, અદબ પાડીને મોં ઉપર આંગળી. હાય, હેલો, કેમ છો? રામ રામ, સીતારામ. આપણે વચ્ચે આ બધા તમે આકારો નોખા પાડ્યા ને બધાય. હવે તમારે આકારોના નામ બોલવાના હું કહું એમ બોલશો? બબુ આને કેવા કહેવાય? લંબચોરસ. આને સંજુ કેવા કહેવાય? આને 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 સ્ટાર. પછી ધારવી આને કેવા કહેવાય? દીપુ આને કોને આવડશે? આ ધારવી તને આવડે છે? નહીં આવડતું? લંબગોળ. આને કેવા કહેવાય? સીધું. અરે વાહ. ઢીંગો આને કેવા કહેવાય? પંચકોણ. આને ત્રિકોણ. અને આને કેવા કહેવાય ગોટિયા? આને ઉમંગ ફૂલ. આવડી ગયું બધાયને? બધાયને ખબર પડી ગઈ આકારો કેવા કહેવાય? હવે સરસ કોણે ગોઠવ્યા હશે હું જોઈ લઉં. હો ભાઈ જો આ ફૂલ છે ને એ સરસ ગોઠવ્યા છે. કારણ કે ફૂલ છે ને કલરના ગોઠવ્યા છે. કેવા ગોઠવ્યા છે? આ સ્ટાર તો બધા ભેગા ગોઠવી દીધા છે. બરોબર? આ ત્રિકોણે ભેગા ગોઠવ્યા, ષટકોણે ભેગા ગોઠવી દીધા છે. ખાલી ફૂલ એક જ લાઈનમાં ગોઠવ્યા છે અને કલરમાં ગોઠવ્યા છે. કેવા ગોઠવ્યા છે? સરસ. ચલો હવે છે ને ચલો બધા કમળ આપી દો સરસ મજાનું. અરે વાહ.